ભાઈ તમારો મોબાઈલ ખોયો તો? હા ખોયો તો. હા એટલે આ ફોન ચોરાઈ ગયો તો? હા ચોરાઈ ગયો તો. હા તો આ ફોન ધણી જે ચોરી ગયો તો ને એ ફોન આ ફોન મંદિરમાં મૂકી જતો એ મોનતા મોની હતી. હા તો મોનતા મોની હતી ભગવાનની. તો દાદાએ તમારો મોબાઈલ પાછો લાવ્યો છે. હા એટલે આ હું તમને ગોમના રૂબરૂ અર્પણ કરું છું પૂજારી તરીકે. આ હું પૂજારી તમને આ ફોન તમારો સોરેલો પાછો લાવેલો ભગવાને હું તમને અર્પણ કરું છું. લ્યો અને તમારે જે મનતા મની હોય ને એ ભગવાનની મનતા તમે પૂરી કરી નાખજો અને મોબાઈલ તમારો લઈ લો. બોલે રામા પીરની જય. હવે ગોપાલ તું કે મારા આટલા વર્ષે ફોન પાછો આવ્યો. મારો 3 વર્ષે ફોન પાછો આવ્યો. 3 વર્ષે ફોન પાછો આવ્યો. કીધું આવો તારો હું કીધું ને તારા રમત મેં લાવવું પડશે. બહુ નાન કોણ માન્યો છે. તારા 12 મહિને 6 મહિને આવવું પડશે. 12 મહિને આવો છો ચાલતો તો ના લીધો તારે મેં લાવવો પડે. રમાપીમાં તાર જેવું બરાબર. રમાપીમાં તમારી ઈચ્છા રમાપીની પૂરી કરી. તમારો ભાવ હતો કે ભાઈ મારા ઘેર ફોન નહીં જોતો પણ તું મંદિરમાં મિલી જા અને હું મારી મનતા પૂરી કરી મંદિરમાંથી ફોન લઈ જાય તો ભલે તમે તમારી મનતા પૂરી કરી અને આ મોબાઈલ તમારો સુખીથી લઈ જાઓ. અને જે ભાઈને કદાચ છે ને આ વિડીયો કોઈ જોવે અને કોઈની ચોરી કરે ને કદાચ ભગવાનની મનતા મળે આ તો મહેરબાની કરી અને જે ચોરી કરી હોય કોઈ મોબાઈલ છોડે કે બાઇક છોડે કે ગમે તે તો પાછું લઈને કે 6 મહિને 2 વર્ષે જે વસ્તુ સુરી જાય હોય પાછી મૂકવા આવવું પડશે. બોલે રામા પીરની જય.